બે દિવસ પહેલાં કોંગ્રેસના કેન્દ્ર લેવલના નેતા એવા રાહુલ ગાંધીજીએ એક નિવેદન મહારાજાઓ ઉપર એટલે રાજવી પરિવારો ઉપર એમને એક ટિપ્પણી કરી. એમની ટિપ્પણી પ્રમાણની કરી કે રાજાશાહીના અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજ એમને ઠેસ પહોંચે એવી એક એમની નિવેદન કરવામાં આવ્યું કે ગમે ત્યારે જમીનું હડપી લેવાની એક માનસિકતા ધરાવે છે રાજવી પરિવાર. આ એક મુદ્દાને એક રાજવી પરિવારના સદસ્ય તરીકે, એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે આ મુદ્દાને સ્પષ્ટ શબ્દમાં હું વખોડી કાઢું છું. રાજવી પરિવારોનું બલિદાન, તપ, ત્યાગ, તપસ્યા આ દેશ માટે અદ્ભુત રહ્યો છે. એવું કેવું કે રાજા રજવાડાઓ ગમે ત્યારે એમની પ્રજાની મિલકતો હડપી લેતા એ સ્પષ્ટ જાહેર કરે છે કે આ નેતાને એમનો ઇતિહાસ પૂરી રીતે ખ્યાલ નથી, આ દેશનો ઇતિહાસ પૂરી રીતે ધ્યાનમાં નથી. રાજા રજવાડાઓનો, રાજવીઓનો અને પ્રજાનો જે એક અતૂટ નાતો જે હતો, જે નજીકનો જે સંબંધ હતો, સતત ચિંતા કરતા એમના પ્રજા માટે એવા રાજવીઓ કોઈ દિવસ એમના પ્રજાને કોઈ પણ નુકસાની થાય એવું કોઈ દિવસ ન કરતા. ક્ષત્રિય સમાજ, રાજવી પરિવારો 18 વર્ષને ભેગા લઈને ચાલતા અને 18 વર્ષને ભેગા લઈ અને એમનું શાસન અને વહીવટીતંત્ર એ જમાનામાં ચલાવતા. આગળ આવતા જ્યારે 47માં લોકશાહીનો સમય આવ્યો ત્યારે આ દેશના અંદર, દુનિયાના અંદર નહીં બનાવ બન્યો હોય એ પ્રકારનો બનાવ બન્યો કે જ્યારે 562 રજવાડાઓએ દેશ હિત માટે લોકશાહીના પર્વમાં જોડાણા અને એમનું પોતાનું સર્વે દેશને અર્પિત કરી દીધું. આ ઇતિહાસ રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજનો રહ્યો છે. જો કોંગ્રેસના નેતાને હું આ તબક્કે ધ્યાન ઉપર મૂકવા માગું છું કે જો ઇતિહાસને આપને ધ્યાન ન હોય તો આવા સ્ટેટમેન્ટ આપ ન મૂકો. મારે આ તબક્કે કોંગ્રેસ પાર્ટીને પણ એમની શું આ ટિપ્પણી ઉપર એમનું ઓફિશિયલ લાઇન શું છે એમને પણ મારે એક પ્રશ્ન પૂછવો છે કે કોંગ્રેસ પાર્ટી આ મુદ્દા સાથે સહમત છે તો એક સ્પષ્ટીકરણ કરે. કોંગ્રેસ સરકારે ભૂગોળના અંદર રાજવી પરિવારો અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરેલા છે. 47 પછી જે લેખિતમાં જે વચનો દીધેલા હતા, જ્યારે સર્વ રાજ સોંપાઈ ગયા ત્યારે જે અમુક વચનો દીધેલા હતા કોંગ્રેસ પાર્ટીએ, એ આવનારા સમયના અંદર કોંગ્રેસ પાર્ટી એમાંથી એક કરીને પાછી નીકળી ગઈ. સાલિયાણા હોય કે પછી વિશેષ જે પણ લેખિતમાં ડોક્યુમેન્ટેડમાં જે વિશેષ જે પણ અધિકારો દીધેલા હતા એ બધાએ સાલિયાણા સાથે 70ના દાયકામાં કાઢી લેવામાં આવ્યા. ટોચ મર્યાદા જેવા, ગળખેડ જેવા નિયમ રાજવી પરિવારોને અને ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરવા માટે આવ્યા હતા. તો એ પ્રકારની જ્યારે કોંગ્રેસનો ઇતિહાસ હોય, આઝાદી અને ઇમરજન્સી સમયમાં પણ કેટલા બધા રાજવીઓને જેલ હવાલે કર્યા હતા, એ પણ આપણે તો કોઈ ભૂલાતું નથી. એવા સમયના અંદર અત્યારના સમયના અંદર આ સ્ટેટમેન્ટ જે મૂકવામાં આવે છે એ કોંગ્રેસની એક સ્પષ્ટતા દેખાય છે કે એમને રાજવી પરિવારો માટે અને ક્ષત્રિય સમાજ માટે કઈ પ્રકારની માનસિકતા એમની છે એ સ્પષ્ટ થાય છે. એમના સાથે સાથે આજે આપના ઉમેદવાર ભાવનગરના શ્રી ઉમેશ મકવાણા એક બીજી ટિપ્પણી કરી છે કે રાજા રજવાડાઓ એ અફીણના શોખીન હતા અને અફીણ બ્રિટિશર્સે લઈ આવીને એના ઉપર રાજા રજવાડાઓને અફીણના ઉપર લગાડી દીધા. આ પ્રકારની ટિપ્પણીઓને સખ્ત શબ્દોમાં હું એક રાજવી પરિવારના દીકરા અને એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે વખોડી કાઢું છું. ખરેખર આ ચૂંટણીના અંદર આ બંને જણાઓએ જે બે દિવસના અંદર જે આ ટિપ્પણી કરી છે એને ખરેખર ગુજરાતની પ્રજા, ક્ષત્રિય સમાજ મોટે પાયે આ બે જે મુદ્દા મૂકવામાં આવ્યા છે એને વખોડી કાઢે છે. અને ખરેખર આજ સવારથી જે મુદ્દા મૂકવામાં આવ્યા છે આ બધાના ધ્યાન ઉપર છે. રાજા રજવાડાઓની ઉપર ટિપ્પણી કરવી, આ પ્રકારની ક્ષત્રિય સમાજની નીચા દેખાડવાના જે કૃત્ય આ બે વ્યક્તિઓ જે કરી છે એને અમે વખોડી કાઢી છે. અને આવનારા સમયના અંદર આ બંને જણાઓ સમાજની માફી માગે એવી અમારી અપીલ છે. અને આવનારા સમયના અંદર આવા કોઈ પણ જાતના કોમેન્ટ્સથી છેટારીએ અને એમની બંનેની પાર્ટીઓ એક સ્પષ્ટીકરણ કરે કે એ પાર્ટીની લાઇન પ્રમાણે આ બે વ્યક્તિઓ ચાલે છે કે કેમ.
બાપુ, જે રીતના ભાવનગરના ઉમેદવારે વાત કરી, ગુજરાત ફર્સ્ટને જે ઇન્ટરવ્યુમાં કહ્યું ને તેમને કહ્યું કે આ તમારા શબ્દ પાછા લ્યો છો, પરંતુ તે પોતાની વાતમાં અડગ રહે છે, તેને લઈને શું કે હું આ સાચું બોલ્યો પાછા નથી? આપનો પ્રશ્ન ને આપે જવાબ દીધો છે. આપે એને પ્રશ્ન પૂછ્યો અને એ તૈયાર નથી, તો આને કઈ માનસિકતા ગણાવો? પાછા લેવા તૈયાર નથી, પ્રેસના મીડિયાના મિત્ર અહીંયા કહે છે એમને, અને એ પાછા લેવા તૈયાર ન હોય તો એની માનસિકતા સ્પષ્ટ થઈ જાય છે. રાહુલ ગાંધીએ આજે જે રાજનીતિની સભા હતી ત્યાં કીધું કે ભાવનગરના રાજાનું હું સન્માન કરું છું અને એમને પોતાનું રજવાડું સમર્પિત કર્યું હતું. આજે આ નિવેદન આપ્યું છે, આને કઈ રીતે થઈ ગયા? એમને જો એ નિવેદન કર્યું હોય તો ખૂબ બહુ સારી વાત છે, પણ જે એમને તમામ ગુજરાતના 562 રજવાડા ઉપર જે એમને ટિપ્પણી કરી હતી એમના ઉપર હજી 2 દિવસ થઈ ગયા છે, કોઈ જાતની એમને ખુલાસો કર્યો નથી. એમને કરવો જોઈએ. રાજા, જ્યારે પરસોત્તમ રૂપાલાએ રાહુલ ગાંધીએ ટિપ્પણી કરી એ ખરાબ જ કરી છે, પણ પરસોત્તમ રૂપાલાએ ટિપ્પણી કરી ત્યારે આપણે પ્રેસ કોન્ફરન્સ કરી, ઓફિશિયલ માહિતી નથી આપી, ત્યારે પણ આપણે એક રાજવી તરીકે સામે આવવાની જરૂરિયાત. આપ પ્રેસના માધ્યમથી આપ જેટલા અહીં ઉપસ્થિત છો બધા ગોંડલના કાર્યક્રમમાં હાજર હતા. મેં મારી વ્યક્તિગત તમામ વાત સમાજના વચ્ચે જે વાત મેં મૂકી હતી ત્યારે આપ મીડિયામાં બધાય હાજર હતા. હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું, પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કર્યું તમારું લાઈવ ચાલતું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ, ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને એ નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં બધાએ હાજર હતા. હવે એ ક્લિપનું સર્ક્યુલેશન પ્રેસના માધ્યમથી શું કામ નથી થયું એનો હું જાજુ ન કહી શકું, પણ જ્યારે પુરુષોત્તમ રૂપાલા સાહેબે આ નિવેદન કર્યું તમારું લાઈવ ચાલતું તો એમ પુરુષોત્તમ રૂપાલા સાહેબે પહેલી વાર જ્યારે વિડીયો બનાવ્યો પહેલા દિવસે સવારે અગાઉ, ત્યારે એમને સ્પષ્ટ એમના વિડીયોમાં કીધું હતું અને મેં મારા પ્રવચનમાં ગોંડલમાં પણ કીધું હતું કે જ્યારે એમને એ પ્રવચન કર્યું અને એમને એ નિવેદન દીધું ત્યારે અમે બધાએ એમાં હું આવી જાઉં, અમે અમારી વેદના વ્યક્ત કરી હતી અને અમે અમારો આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ એમના સાહેબના પણ શબ્દ હતા, આક્રોશ વ્યક્ત અમે કર્યો. એના કારણે ખાલી હું નહોતો, સમાજના ઘણા બધા આગેવાનો એમને ત્યારે વિડીયો બનાવ્યો અને પછી જાહેરની વાત આવી. આવી રીતે પ્રેસ કોન્ફરન્સમાં તે સમયે પ્રેસ કોન્ફરન્સ નહોતી કરી એ વાત છે. પ્રેસ કોન્ફરન્સ પ્રેસ કોન્ફરન્સ નથી, પ્રેસ કોન્ફરન્સ તમે ગોંડલનું નિવેદન આપનું લાઈવમાં મીડિયામાં લગભગ બધા મીડિયામાં પણ એ સમયે પ્રેસ કોન્ફરન્સ આપની પ્રેસ કોન્ફરન્સ ત્યારે એટલે નહોતી કરવામાં આવી કેમ કે આખી પ્રક્રિયા જે પુરુષોત્તમ રૂપાલા સાહેબને માફી માગવાની હતી એ એમને વિડીયોના માધ્યમથી માગી હતી અને પછી એ જાહેર સમાજના વચ્ચે માગવાની વાત હતી. જ્યાં સુધી એમની વાત પૂરી ન થાય ત્યાં સુધી વ્યક્તિગત અમે કોઈ ટિપ્પણી કરી એનો કોઈ અર્થ નહોતો. એટલે જ્યાં સુધી ગોંડલનો કાર્યક્રમ પૂરો નહોતો થયો, જ્યાં એમને આવીને જાહેરમાં સમાજ વચ્ચે વાત નહોતી મૂકી, જેમાં અમે બધા અમારી વાત મૂકી હતી, ત્યાં સુધી પ્રેસ કોન્ફરન્સ કરવાનો કોઈ અર્થ નથી. પહેલા પણ એક જાહેર સભામાં માફી માગી, ફરી એકવાર માફી માગી, પરંતુ સંકલન સમિતિ છે જે આંદોલન કરી છે તે લોકો આ માફી સ્વીકારતા નથી. હવે શું કહેશો આને લઈને, આપનું શું કહેવું છે? અને રૂપાલા સાહેબે પહેલા દિવસે માફી માગી હતી, એમના પછી જાહેરમાં ગોંડલમાં માફી માગી હતી, એમના પછી એમને ટંકારાના એક કાર્યક્રમમાં માફી માગી હતી, એમના પછી હમણાં તાજેતરમાં જસદણમાં પણ એમને માફી માગી. આનાથી એક વસ્તુ સ્પષ્ટ થાય છે કે પુરુષોત્તમ રૂપાલા સાહેબ દિલથી ક્યાંક એમનાથી ભૂલ થઈ છે એ સ્વીકારે છે. આ લેવલના નેતા, આ લેવલના આગેવાન જ્યારે ઘડી ઘડી એમના દિલની વ્યાખ્યા વ્યક્ત કરતા હોય અને માફી માગતા હોય ત્યારે એનાથી સ્પષ્ટ થાય છે કે એ ખરેખર એ જે બનાવ બન્યો છે એ એમના માટે એક દુઃખદ બનાવ હતો અને એમાંથી એ વસ્તુ સમાજના પાસે માફી માગે છે. રાજા, આ વખતની ચૂંટણી રાજવીઓ, રાજપૂતો, ક્ષત્રિયો એના ઉપર લડાતી હોય એવું નથી લાગતું, કેમ કે એક બાદ એક નિવેદનો, જેટલા નિવેદનો આવશે, રૂપાલા સાહેબનું આવ્યું, જુનાગઢના નેતાનું આવ્યું, પછી આપના નેતાનું આવ્યું, રાહુલ ગાંધીનું આવ્યું, એવું નથી લાગતું કે બીજા બધા મુદ્દા ભૂલાઈ ગયા હોય ને અત્યારે આ જ મુદ્દો હાલતો હોય, ખાસ કરીને ગુજરાતમાં?
એવું સ્પષ્ટ આપ એવું વિચારી શકો છો. હું તો વિપક્ષની પાર્ટીઓ જ્યારે આ મુદ્દા ઉપાડતા હોય ત્યારે હું એટલું કહીશ કે વિકાસના કામ ઉપર જે ચૂંટણી લડાઈ છે એ મુદ્દા ઉપર વિપક્ષની પાર્ટીઓ પાસે કાંઈ કહેવાનું છે નહીં, એટલે અત્યારે આ બધી વસ્તુમાં ડાયવર્ટ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. એવું તો છેલ્લા 2 દિવસના બનાવમાં મને દેખાય છે. ધાનાણીએ પણ ગઈકાલે કહ્યું કે પટેલ અને બાપુને અરખપદુડા થઈને મત આપ્યા ભાજપને, માટે આ પહેલા પટેલે ભોગવું, હવે બાપુનો વારો. એ વ્યક્તિગત એમનો સમાજ વચ્ચે અને સમાજના મુદ્દા આવી રીતના ઉશ્કેરવાના મુદ્દામાં હું કંઈ ટિપ્પણી જાજી નહીં કરું. મારો મુદ્દો જે છે એ મેં આપના સામે મૂકેલો છે. આભાર મિત્રો. અને આપના જે ઉમેદવારે આજે ટિપ્પણી કરી છે એમાં એક બીજો પણ હું મુદ્દો કહીશ કે અત્યારે ચૂંટણીના અંદર એમના પાસે મુદ્દા જે પ્રશ્ન આપે પૂછ્યો એનો જવાબ દઉં છું. એમના સીએમ અત્યારે એક લિકર ગેટ કાંડના અંદર જેલમાં છે. એમનું અડધું કેબિનેટ અત્યારે જેલના અંદર છે. એવા સમયના અંદર એ ગુજરાતના અંદર આપના ઉમેદવાર અફીણ જેવી વાતો કરી અને ઉશ્કેરવાનો પ્રયાસ કરે એ ખરેખર યોગ્ય નથી. મેં આપણે પૂછ્યું સંકલન સમિતિનો વિરોધ હજી સંતો નથી, શું કારણ હોય? સંકલન- કોઈ વાતચીત હવે કરવામાં આવશે? આપના માધ્યમથી, પ્રેસના એટલે સોશિયલ મીડિયાના માધ્યમથી આજે એક ક્લિપ નીકળી છે કે જેમાં આ 2 મુદ્દા જે નવા ઊભા થયા છે એના માટે સંકલન સમિતિ પણ એક બેઠક કરવાની છે, કેમ કે આ પણ એ જ પ્રકારનો મહત્ત્વનો મુદ્દો છે કે જે અગાઉનો મુદ્દો હતો એ પ્રમાણે. અને આજે પ્રેસના માધ્યમથી અમે એવું સાંભળ્યું છે કે સંકલન સમિતિ પણ આના ઉપર બેઠક કરી અને આગળની રણનીતિ એના ઉપર નક્કી કરે છે. એ આપને એના માટે આપને સંકલન સમિતિના જે પ્રવક્તા છે એમને આપણે પૂછવું પડશે. એમાં હું કંઈ આપણે પ્રકાશ નહીં પાડી શકું. ક્ષત્રિય સમાજ માટે કોઈ વાત આ મુદ્દે પણ વિચારવું જોઈએ. એમને તો વિચારવું જોઈએ અને એ વિચારે છે. એમને મેં આપને કીધું એમનો એક વિડીયો મૂકેલો છે કે એ વિચારે છે.